કોઈ જ નથી આપણી સિવાય કે રક્ષાબંધન માટેની સ્વીટ્સ બનાવવાના. ગેસ પણ શરૂ કરવાની જરૂર નથી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે કેટલા દિવસ પછી થોડો તડકો, એટલે આ સૂર્યનારાયણ સવારમાં દેખાણા છે. અધરવાઇઝ બપોર વચ્ચે તો તડકો હોય જ છે, પરંતુ સવારમાં તડકો નથી હોતો. વરસાદ જેવું એટમોસ્ફિયર હોય છે. આજે થોડા સૂર્યનારાયણ દેખાણા છે. જો એકદમ વાદળોની વચ્ચેથી થોડા સૂર્યનારાયણ દર્શન દઈ રહ્યા છે. ચાલો, તો અત્યારે હજુ 7:15 જેવું થયું છે અને ચક્ષુનું ટિફિન બનાવવાનું છે. આજે તો શાક અને રોટલી લઈ જવાની છે એને મેનુમાં, એટલે આપણે અત્યારે કોબી કેપ્સિકમ બટેકાનું શાક બનાવવાના છીએ અને રોટલી બનાવી દઈએ. તો હજુ એને ઉઠવાની તો ઘણી વાર છે, ત્યાં સુધીમાં આપણે આપણું કામ પતાવી દઈએ પહેલાં. અહીંયા આપણે બટેકા કટ કરી લીધા છે અને ચોપરમાં કટ કરી લીધી છે કોબી. જો ફટાફટ આપણે ગમે એટલી કોબીનું શાક કરવાનું હોય ને તો કોબી કટ થઈ જાય, એટલે તમે પણ હવે નેક્સ્ટ ટાઈમ જાતે ચપ્પાથી કટ કરવા કરતાં આવી રીતે ટ્રાય કરજો તમારી ઘરે આવો હોય તો. શાક આપણું વઘારાઈ ગયું છે, કેપ્સિકમ, કોબી અને બટેકાનું. એને ચડે છે ત્યાં સુધી આપણે સૂર્યનારાયણને જળ ચડાવી આવીએ. આપણું બનાના જ્યુસ પણ બનીને રેડી છે. ચાલો ભગવાનને ધરી લઈએ. જક્ષુભાઈ અમારે 9 રેડી થઈ ગયા છે. ચાલ ફટાફટ દૂધ પી લે. ચાલ જક્ષુ. યસ, ચલો ફટાફટ પી લે. હાય છોકરા, ચાલ દૂધ પી લે. ચાલ હાલે, આમ પકડ. પકડ જક્ષુ, મમ્માને મોડું થાય છે. ચાલ. ચાલો ભાઈ, ચક્ષુનું ટિફિન બનીને રેડી છે. 2 રોટલી ને શાક. આપણે આવી ગયા છે બંસલમાં અને આજે સવારમાં હજુ તો 9 જ વાગ્યા છે. ચક્ષુને સ્કૂલેથી મૂકીને સીધા આવી ગયા છે. તો જો કોઈ જ નથી આપણી સિવાય, આખું ખાલી છે, ખાલી સ્ટાફ અને હું. આજે ફર્સ્ટ ટાઈમ હું એકલી બધી ગ્રોસરીની શોપિંગ કરવા માટે ગઈ હતી. બાકી વૃષભ જ્યારે રજા હોય કે ઘરે હોય ને ત્યારે અમે લોકો જતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે સ્વીટ્સ બનાવવાની છે અને આપણે ગ્રોસરી શોપિંગ કરીને આવતા રહ્યા છે અને અત્યારે બનાવવાના છીએ સ્વીટ્સ. જો કે મારે ખાલી મીઠાઈ મેળ જે કન્ડેન્સ મિલ્ક આવે ને એ એક જ જોઈતું હતું, પરંતુ છતાં પણ આપણે જે જરૂરિયાતનો સામાન હતો એ લઈ આવ્યા છીએ અને ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. અને તમારે જેટલી પણ સ્વીટ્સ છે એની રેસીપી જોઈતી હોય તો મારા શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. આપણી એક સ્વીટ તો બની ગઈ છે અને બીજી 2 સ્વીટ અડધી બની ગઈ છે, અડધી બાકી છે. તો ચક્ષુને પહેલાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં આપણે લઈ આવીએ. અને બપોરની તો ટેન્શન નથી કેમ કે રસોઈ બની ગઈ છે ઓલરેડી. તો ચાલો, દૂધ પણ લેવા જવાનું છે, તો જોડે દૂધ લઈ આવીએ, ચક્ષુને લઈ આવીએ અને એ બધું કામ પતાવી દઈએ. અને હજુ વૃષભને આવવાની તો ઘણી વાર છે, ત્યાં સુધીમાં આપણી અમુક સ્વીટ્સ તો બની જ જશે. કઈ સ્વીટ્સ બનાવી છે હું તમને લાસ્ટમાં બતાવીશ. લાઈટ લગાવી છે? ઓકે. કેટલા વ્હીલ્સ છે ગણ તો? 1 2 3 4 5 6 7 એવા કેવા તારા કાઉન્ટ છે? હે, 10 જ છે. 10 વ્હીલ્સ વાળું ડમ ટ્રક. ચાલો, તો ભગવાનનો થાળ બનીને રેડી છે. ભગવાનને જમાડી લઈએ. રોટલી, કોબી બટેકા કેપ્સિકમનું શાક, છાશ. જમો રે પ્રભુ, થાળ જમો. ગઈકાલે પાત્રાના પાન લાવ્યા હતા, એ તો તમને ખ્યાલ જ હશે, પરંતુ પાત્રાના પાનની સાઈઝ પણ એટલી મોટી છે અને ખાવાવાળી હું એક જ છું કેમ કે વૃષભને પણ નથી ભાવતા. એટલે બનાવવાનું હોય ને તો પણ વિચાર કરવો પડે બનાવવું, કેમ કે એની અંદર બહુ જ મહેનત થાય. અને હજુ આજે કે કાલ સુધીમાં તો આપણે બનાવવાના નથી અને બહુ જ વધારે જગ્યા રોકે છે, એટલે આપણે વિચાર્યું છે કે એની જે સ્ટેમ્સ હોય ને, જે પાછળની ડંડી, એ કાઢી નાખશું એટલે થોડીક જગ્યાની અંદર સમાઈ જાય. તો ચાલો હવે પહેલાં એ કામ પતાવી લઈએ. અહીંયા આપણે બેસી ગયા છીએ પાત્રાના જે નસું હોય ને એ કાઢવા માટે. જો આ જે સ્ટેમ્સ હોય ને ત્યારે કેવું લાગે, અને આવી રીતે ફોલ્ડ થઈ જાય જો નસ કાઢેલી હોય ને તો, એટલે આપણે બીડું જે વાળીએ ને પાત્રાનું એ સારી રીતે વળી જાય એ માટે આપણે પાછળની આ જે નસ હોય ને એ કાઢવી પડે. અને પાત્રાના પાન બહુ મોટા છે એટલે આપણે અહીંયા સાઈડની જે છે ને એ, નહીંતર કુણા પાન હોય ને તો આ એક જ કાઢવી પડે, પરંતુ આપણે આ બીજી બધી પણ કાઢવી પડશે.
તો ચાલો આટલા પાત્રાના પાન છે એને કાઢી લઈએ અને પછી પાત્રા બનાવીશું. ચાલો તો આવી ગયા છે કિચનમાં અને અત્યારે મારી સૌથી ફેવરેટ વસ્તુ કરવાના છીએ એટલે કે રક્ષાબંધન માટેની સ્વીટ્સ બનાવવાના છીએ. મને છે ને સાદા પેંડા અને એ બધું જે સાદી સાદી મીઠાઈ આવે ને એ બધી ખવડાવી ના ગમે. અને અમે નાના હતા ને ત્યારથી અત્યાર સુધીમાં જેટલી પણ રક્ષાબંધન ગઈ છે ને તો મારા મમ્મી છે ને સ્પેશિયલી સુરતમાં જે રહેતા હશે એને ખબર જ હશે કૈલાશ સ્વીટ્સ છે ત્યાંથી ચોકલેટ પેંડા જ લાવતા. અને અમારા બધા ફેમિલીની ત્યાં ચોકલેટ પેંડા જ આવે છે એટલે મને સાદા પેંડા ને એ બધું તો બિલકુલ મતલબ સાદું લાગે. એટલા માટે છે ને હું કંઈક ને કંઈક યુનિક કરતી રહું છું. અહીંયા વડોદરામાં તો ચોકલેટ પેંડા નથી મળતા એટલે આપણે એના બિહાફમાં છે ને કંઈક સ્વીટ્સ બનાવવાના છીએ અને મસ્ત મસ્ત સ્વીટ્સ બનાવવાના છીએ. વિડીયોના એન્ડમાં તમને જોવા મળી જશે કે કઈ કઈ સ્વીટ્સ બનાવવાના છીએ અને તમારે એની રેસીપી જોઈતી હોય તો મારા શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અને રક્ષાબંધન એ એવો ફેસ્ટિવલ છે કે જે રક્ષાબંધન અને ભાઈબીજ એ બંને છે ને ભાઈ અને બહેનના જ ફેસ્ટિવલ છે. જેમાં રક્ષાબંધનને દિવસે બેન છે ને એ રાખડી લઈને ભાઈની ઘરે જાય છે અને ભાઈબીજને દિવસે ભાઈ છે ને એ જમવા માટે બેનની ઘરે જાય છે. તો આપણે એ પરંપરાગતને આગળ વધારવી જોઈએ. જો કે હવે તો છે ને એવું થઈ ગયું છે કે રક્ષાબંધન હોય કે ભાઈબીજ હોય ભાઈને જ બેનની ઘરે જવાનું. પરંતુ અમે લોકો પહેલેથી એવું કરીએ છીએ, મારા જ્યારથી મેરેજ થયા ને ત્યારથી કે અમે લોકો જ સુરત જઈએ છીએ અને મારા ભાઈને એ લોકો પણ બહાર રહે છે, એ લોકો પણ સુરત આવે અને અમે લોકો પણ સુરત જઈએ એટલે સુરત જઈને સેલિબ્રેટ કરીએ. અને મારા બંને નણંદને એ લોકો પણ સુરત રહે છે તો જોડે જોડે એની જોડે પણ સેલિબ્રેટ થઈ જાય એટલે બધા સુરત રહે છે ને તો અમે લોકો અહીંયાથી સ્પેશિયલી સુરત જઈએ છીએ. પરંતુ આ વર્ષે અમે લોકો સુરત નથી જવાના કેમ કે મારા નણંદને ત્યાંથી ઓલરેડી રાખડી આવી ગઈ છે. જ્યારે હમણાં એંગેજમેન્ટના વિડીયો તમે જોયા હશે તો તમને ખ્યાલ જ હશે. તો એંગેજમેન્ટમાં જ્યારે અમે ભેગા થયા હતા ત્યારે અમારી રાખડી આવી ગઈ છે અને મારા ભાઈને એ લોકો આવતીકાલે સુરત જાય છે તો અમે કીધું કે રસ્તામાં તમે લોકો અહીંયા થતા જાઓ કેમ કે રક્ષાબંધનમાં પછી એ લોકો પણ નથી એટલે આપણે કાલે જ રક્ષાબંધન સેલિબ્રેટ કરી લેવાના છીએ. આ આપણે બ્રાઉનીનું મિની વર્ઝન બનાવવાની કોશિશ કરી છે કે બ્રાઉની પણ આવી જાય અને નીચે ઉપર ચોકલેટથી ડેકોરેટ પણ કરી દીધી છે અને સ્વીટ છે તો ઓબ્વિયસલી કાજુ બદામ તો હોવાના જ. અને છોકરાઓને ખાવા માટે છે ને અહીંયા પ્લેન પીસ પણ રાખ્યા છે ચોકલેટ વગરના. એને ચોકલેટવાળા ભાવે ચોકલેટવાળા ખાશે અને અધરવાઇઝ પ્લેન ખાશે. આજે લેવા જવાનું છે શાક તો ચાલો હવે શાક લઈ આવીએ, પછી આવીને હજી રસોઈ પણ કરવાની છે. લઈ આવ્યા છીએ શાક અને માર્કેટમાં અત્યારે શાક એટલું મોંઘું છે ને કે જોવા પણ નથી મળતી વેરાયટી તો આપણે આટલું જ લાવ્યા છીએ. અહીંયા આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવવા માટે છે ને બધા ડ્રાયફ્રૂટ્સ કટ કરી લીધા છે અને અંજીર બોઇલ કરી લીધા છે. બોઇલ મતલબ સતપ પાણીની અંદર થોડી વાર પલાળ્યા છે એટલે ફ્રીજની અંદર હતા ને તો કડક હોય તો જલ્દી નરમ પડી જાય. અને અત્યારે બનાવવાના છીએ બેસન ચિલ્લા એટલે કે ચણાના લોટના પુડલા. અહીંયા આપણે ટામેટા અને કેપ્સિકમને એકદમ ફાઇનલી કરી નાખ્યા છે અને એકદમ ઝીણા હોય ને તો પુડલા સરસ થાય. બાકી જેટલી હાઈટ હોય ને એટલા હાઈટવાળા થાય. એના કરતાં બેટર છે કે ગ્રેવી ટાઈપનું હોય ને તો મસ્ત એકદમ પતલા પતલા થાય. તો ચાલો હવે આપણે આ છે ને ટામેટા અને કેપ્સિકમને આની અંદર એડ કરી દઈશું. પુડલા આપણે બનાવવાના છીએ છાશમાં. આમાં તમારે માખણ બનાવ્યું હોય અને એની છાશ પડી હોય ને તો એ પણ યુઝ કરી શકો છો. સરસ ખાટા એવા થાય. અત્યારે ચોમાસામાં છે ને આવી બધી વસ્તુ ખાવાની બહુ મજા આવે. ચણાના લોટના પુડલા છે, પછી ભજીયા છે, પકોડા છે. તો અહીંયા આપણા બેસન ચિલ્લા બનવા લાગ્યા છે ધાણા એડ કરીને. આ અમારા જક્ષુભાઈ એનાલિસિસ કરવા માટે આવ્યા છે કે શું બની રહ્યું છે. હે જક્ષુ, શું બને છે? તને ખબર છે આ શું બને છે? શું હે? ધીસ ઇઝ મમ. તો એ તો બધું મમ જ હોય. અહીંયા આપણા સરસ મજાના પુડલા બનીને રેડી છે તો ચાલો બધા ખાવા માટે. અહીંયા મેં બનાવી દીધું છે પાન ટ્રફલ અને જે આપણે આ બનાવ્યું છે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવે છે ને એ બનાવ્યું છે. અને આ બનાવી લીધું છે, આ તમે ગેસ કરજો શું હશે. આઈ થિંક બધાની ફેવરેટ આઈટમ છે અને આ ડબલ કલરમાં છે એટલે તમને કદાચ ખબર નહીં પડે. પરંતુ આ છે ટોપરા પાક. અને અહીંયા મેં છે ને થોડીક જે બ્રાઉની એટલે કેક છે ને એને ચોકલેટવાળી કરી છે કેમ કે છોકરાઓને મજા આવે. અને બાકીની આપણે એમને રહેવા દીધી છે. આ આપણે 2 કલરમાં ટોપરા પાક બનાવ્યો છે. આ બિલકુલ ઇઝી રેસીપી છે અને મારા યુટ્યુબ શોર્ટ્સમાં આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. ગેસ પણ શરૂ કરવાની જરૂર નથી અને આટલી સરસ મીઠાઈ બનીને રેડી થઈ જાય છે. આ સ્વીટ પણ એકદમ ઇઝીલી બની જાય છે. ખજૂર અને અંજીરની જે પેસ્ટ હોય ને એની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને એડ કરી દેવાના. રાતના વાગી ગયા છે 10:15 અને આપણે ફાઇનલી બધું કામ પતાવીને ફ્રી થઈ ગયા છીએ. અને આજે
શાક લેવા ગયા હતા ને એટલે એ થોડુંક કામ વધી જાય એટલે થોડા લેટ થઈ ગયા છે નવરા થવામાં. અને હવે લઈને બેસી ગયા છે ફ્રૂટ, કેમ કે જક્ષુને કાલ સવારે ફ્રૂટ લઈને જવાનું છે. તો અહીંયા ડ્રેગન ફ્રૂટ સુધારીને ડબ્બો ભરી લીધો છે. જો કે આ તો કદાચ જક્ષુ નહીં ખાય, પરંતુ એને પોમોગ્રેનેટ લઈ જવું છે એટલે પોમોગ્રેનેટ સુધારીને આપણે એ ડબ્બો ભરી લઈએ અને બીજું આમાંથી જે ફ્રૂટ લઈ જવા હશે એ લઈ જશે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.